આજે અમે લોકો જવાના છે ઉપલેટા. મારે કેવું પડે કે જમી આટલું જમી લીધું રોટલી બીવે પાછી તું આકવાનું ચાલુ કરતા બે જા આકવાનું ચાલુ ઊભા નહીં ગયા ને આને તાણે જઈ કે ફટકાર દે ફટકાર દે ગલી થાય તો નહીં ગલી થાય કઈ ગલી સવા 2 વાગે ખાવા પીવાનું ચાલુ છે. હે પપ્પા સવાર પડી ગયું તમારે? હવે નથી સુવાનું? મોર્નિંગ થઈ ગઈ છે અને આજે અમારા બંનેના ઘરે છે કામ ચાલુ છે. જો હું અહીંયા કરું છું આનું તો આખું સેટઅપ થઈ ગયું છે. અહીંયા જો બતાવું જોઈ લ્યો આ રીતનું સેટઅપ છે. અહીંયા રોજ વર્ક કરશે અંદર પણ આ નીચા કરવા પડે. આ પોપટ થઈ ગયો આ ડેમો દેતાય નથી આવડતું. અને અત્યારે હું છે ને વર્ક ફ્રોમ હોમ લીધું છે કેમ કે કાર છે ને એ દેવા જવી પડશે રિપેરિંગમાં. સવારે ઉઠ્યા એને કોલ કર્યો હતો કે બંધ છે 10 વાગે ખુલશે એટલે અત્યારે કાર દઈ આવું. ચાલો હું એકલો જાઉં છું કેમ કે અહીંયા કામે બેઠી છે. ભાઈ આ બંધ કેમ થઈ ગયું? લાઈટ ગઈ? ઠીક છે સ્ક્રીન ઓફ થઈ ગઈ છે ને આપણે કાંક ખાઈ લઈ. ડીમાર્ટ ગયા હતા ને ત્યાંથી લઈ આવ્યા હતા. હા ખાઈ લઈ આપી ભેજવા. અત્યારે ફ્રીજ અહીંયા રાખવાનું છે. ફ્રીજ નથી ને તો બહાર પડી પાવી. આ ખાવી હે શું પડ્યું? આપણે નમ્ર વિનંતી છે કે નવા ઘરમાં મારે કચરો કરવો નહીં. આ ખાવી છે બરાબર કે નહીં? નહીં ખાને ના મારું મોઢું ગળ્યું થઈ જાય. ઓ ના લપરી ખા જલ્દી મોડું થાય. હા નહીં તમે આવો ત્યારે એક દૂધ અને એક છાશ લેતા આવજો. ઓકે પાછું પાડ્યું. આપણી તામ ત્યારે અહીંયા બહાર પડી છે કેમ કે બેઝમેન્ટમાં નાખી પછી કદાચ ન નીકળે તો ઇસ્યુ થાય. થોડો ચડાવવો પડે ને. ચાલો અત્યારે પાણી નાખીને લઈ જવી પડશે. પાણી નાખી દે ને ગેરેજ પહોંચાડી પહેલાં તો પાણી નાખવું પડશે. આ ચાલુ હોય ત્યારે નહીં ખોલવાનું. મીન્સ ચાલુ હોય અથવા ચાલુ કરીને બંધ કરી હોય તો એ નહીં ખોલવાનું. આ પડી છે ને બંધ ને બંધ એટલે ખોલી શકી. બાકી તો પાણી ઉડે ઘરમાં ગરમ હોય ને કર. હાલો થવામાં તકલીફ કરશે. પડી છે ને અઠવાડિયાથી કદાચ. આરા નહીં થાય ચાલુ અવાજ આવે બોલો. કરી ના તો મૂકવા જતો હતો ને ચાલુ નથી થતી. બોલો કહું મારો ટ્રાય કરી પણ પછી ખબર પડી કે બીજો ઇસ્યુ એ છે કે આગળનું ટાયર જો આગળનું ટાયર નહીં દેખાતું તમને પણ દબાયેલ છે થોડુંક. A few minutes later. તો ગાઈસ એક ભગવાનના માણા મળી ગયા હતા ટાણે. જો આ ભાઈ ઊભા છે ને પાછળ હતા ત્યારે લોક ન કર્યો પણ ધક્કો મારતો હતો ને ધક્કો મારીને ટ્રાય કરતો હતો. ત્યાં ભાઈ આવ્યા કે હેલ્પ જોઈએ છે. તેની પાસે જમ્પ સ્ટાર્ટ છે એટલે કેવું આગળની બેટરીમાં એ લગાવી દે બે છેડા. બેટરી ઉતરેલી હોય ને તો એનાથી પાવર મળે થોડો એટલે ચાલુ થઈ ગઈ. એનાથી જો રિવર્સ પેલું રેસ આપું થોડું કદાચ પહોંચી જશે ઘેરે. ચલો થોડી વાર રેસ આપીએ. બંધ નથી થવા દેવાની ટૂંકમાં. તો ગાઈસ જો ચાલે તો છે પહોંચાડી દઈ ફટફટ. ધીમે ધીમે બંધ પડવાનો ચાન્સ લાગે જ પણ થતી નથી. સારું છે થોડીક રેસ રાખવું જો. હેડનું કામ છે હેડનું એટલે 1 વીક ઉપર થશે રિપેર થવામાં. ત્યાં સુધી કાંઈ યુઝ નહીં આવે. ઘરે પહોંચી ગયો પાછો. એના ગેરેજ વાળા જ મૂકી ગયા પાછા અને રસ્તામાં દૂધ છાશ ને એવું લઈ લીધું. કાંઈ નહીં હવે પાછા કામે બેસી જાય. ફોન આવશે કેટલો ખર્ચો છે શું છે શું નહીં. એને તો બીવડાવ્યા 35-40 ખર્ચો આવે એવું કીધું. બોલો તો આમાં કરાવી જ નહીં રિપેર. તો એ ચલો જે થશે અપડેટ મળી જશે. જ્યારે ભૂખ લાગી બહુ. જો ગાઈસ તો મળી ગઈ દઈ આવ્યો. કઈક કે છે લોંગ સ્ટોરી કીધી નથી. શું છે લોંગ સ્ટોરી? કઈક નહોતી ચાલુ થતી પછી ધક્કો માર્યો. ધક્કામાં એક ભગવાનનો માણસ આવ્યો જમ્પ સ્ટાર્ટ વાળું એને પાસે લઈને. કોઈ પાસે હોય નહીં રેર વસ્તુ હતી એને પાસે હતું. એટલે જમ્પ સ્ટાર્ટ એટલે બેટરીમાં બે છેડા અડાડે અને બેટરી વેઇટ થોડીક ઓછી થઈ હતી પણ ચાલુ નહોતી થતી ગાડી. પછી ભાઈ ભગવાનના માણસ લગાવ્યા જમ્પ સ્ટાર્ટ ચાલુ કરી પછી હું ગેરેજ મૂકવા. તેને પૈસા લીધા તો આપણી જેમ હતા નાગરિક. આમ નાગરિક હતા. તમારે આપ દેવાય ને. પૈસાનું મેં પૂછ્યું નહીં પણ થેન્ક યુ કીધું. તો ગાઈસ ચલો જમી લઈએ અને બ્લોગ જોતા જોતા જમીએ છીએ. ચલો ફટાફટ બહુ ભૂખ લાગી. તો જમવામાં દાળ ભાત શાક રોટલી ને આપણો ફેવરિટ વ્લોગ. અહીંયા છે ને ફળદ્રુપ જમીન છે તો કાળી કીડીઓનો પાર નથી. ઘડે કેટલી વાર ઉપર છે તો એ કીડીઓ આવી જાય છે. આપણે ઉપર રહીએ છીએ તો એટલી ઊંચી કીડીઓ ચડે કેમ? થાકી નહીં જતી હોય?
ઓલે નથી જોઈ કે વાર્તા કીડીયું ચડી જાય ન થાકે પડીને પાછી ચડે. જમવા મંડો ના લો હવે જલ્દી. 1 week later. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. અને બહુ ટાઈમ પછી આજે વ્લોગ ચાલુ કર્યા છે. જેમ તમને લોકોને ખબર એમ સાથે નથી, વ્લોગ થોડા હમણાં લેટ આવે છે. તો આ વ્લોગ પણ આઈ થિંક તમે લોકો લેટ જ જોશો. પણ આજે સ્ટાર્ટિંગ શું કામ કર્યું છે વ્લોગનું? હા, આ ખાવા પીવામાંથી ઊંચા નથી આવતા અમુક માણસો, શું કરવું એનું. પણ આજે અમે લોકો જવાના છે ઉપલેટા. તો બધી તૈયારી વગેરે થઈ ગઈ છે, બેગ ભરાઈ ગયા છે, થોડું ઘણું ભરવાનું બાકી છે. અને મારું અત્યારે જો અહીંયા કામ ચાલુ છે. બહુ ઝાઝું ના જોતા કેમ કે અમારે બતાવી ના શકાય, પણ તોય મેં બતાવી દીધું. બ્લર કરી દેજો. અને અત્યારે ગાડીમાં સીએનજી પુરાવા, હવા પુરાવા, બધું ગાડી કમ્પ્લીટ કરવા માટે જાય છે આ આપણો હીરો. તો મારું કામ અહીંયા ચાલુ છે. બંનેનું વર્ક ફ્રોમ હોમ હાલે છે અત્યારે તો, કેમ કે ફર્નિચર ના કામ હજી બાકી છે એટલા માટે. બપોર પછી કામ પતાવીને જવાનું છું ઉપલેટા. અને કાર્તિક અને ભાભી પણ આવે છે, તો ચારેય જાશું સાથે. મારે કોલ આવ્યો, બાય. અને હા, કાર આપણે આપી હતી રિપેરિંગમાં, તો એ રિપેર થઈ ગઈ છે. હમણાં કહું કેટલો ખર્ચો થયો અને શું કરવું પડ્યું એ પણ કહું. એક જ મિનિટ પહેલાં આપણે પાર્કિંગમાંથી બહાર નીકળી જઈએ. હા, તો ગાઈસ વાત એવી હતી કે હેડમાં ઇસ્યુ હતો. ગાડી ગરમ થઈ જતી હતી 5-6 કિલોમીટર, તો તમને ખ્યાલ છે. તો એના લીધે ચેક કરાવ્યું ને તો હેડમાં ક્રેક હતો. જો મેળ આવશે ને તો હું ફોટો એડ કરી દઈશ. તો હેડ રિપેરિંગ નહોતો થાય એમ, તો પછી એ લોકોએ કંઈક કબાડીમાંથી જૂનો હેડ ગોતીને થોડોક ટાઈમ યુઝ કર્યો ને હવે હેડ ગોતીને પછી નાખ્યો છે. એટલે ખર્ચો તો 18,000 જેવો થયો છે. અને હજી 1000 કિલોમીટર ચાલશે ને પછી ઓઇલ ચેન્જ કરવું પડશે. હજી બીજો 1200, એટલે 19,000, 19,000 જેવો ખર્ચો ગણી લ્યો. એટલામાં ગાડી થઈ ગઈ છે રિપેર. ને હા, હેડ એટલે એન્જિનના 2 પાર્ટ હોય ને, નીચેનો પાર્ટ અને ઉપરનો પાર્ટ. તો ઉપરનો પાર્ટ છે એ હેડ કહેવાય. તો એ આપણે આખો રિપ્લેસ કરીને સારો એવો નાખ્યો છે એમ. ચાલો હવે સીએનજી પુરાયેલી. 691 નું સીએનજી ખાધું હે ભાઈ, ખાલી હતું ને એટલે. તો ગાઈસ જમવા બેસી ગયા અને જમવામાં છે મગ ભાત, રોટલી અને મગ. બ્લોગ અમે આ રીતના અહીંયા જમવા બેસી નીચે જોઈ લ્યા. અત્યારે હાથમાં આવી છે, ચાલુ કરીને વાગી હતી, પછી યાદ ના કરે બ્લોગ કરવાનો. મારે કેવું પડે કે આટલું જમી લીધું, રોટલી ખાઈ લીધી પછી ચૂપ થાને. ચલો ગાઈસ ફટાફટ જમી લઈએ અને ઓફિસનું કામ પતાવીને પછી નીકળવાનું છે ઉપલેટા નામ જો. ચલો હવે જમી લઈએ ફટાફટ. તો ગાઈસ વાગવામાં આવ્યા છે કંઈક 5:30 જેવું, હજી 1/4 કલાક છે. તો આ તો જો નાસ્તા બાસ્તા લઈ આવી છે. અને પોતે છે ને વેજીટેબલ બાફીને ખાધા, જેમ કે ફ્લાવર, બટેટું. સુધરી ગયા નસીબ. એવું નથી ગાઈસ, એકચ્યુઅલમાં છે એવું કે અમારી પાસે ફ્રીજ નથી, અમે ફ્રીજ વિનાના છીએ અત્યારે. તો એ રાખી મૂકીએ તો બગડી જાય ફ્લાવર, એના કરતા બાફીને ખાઈ લેવું, પેટમાં જાય સારું ને. એટલે તો કાંઈ નહીં, ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ. હું કંઈક નાસ્તો કરી લઉં. દાળિયા છે, આ દાળ છે અને એવું બધું. 6 વાગે નીકળવાનું છે, કામ ચાલુ છે 6 પતશે. અને બ્લોગમાં અત્યારે તમે આ બ્લોગ જોવો છો એ લેટ છે, ત્યારથી રેગ્યુલર કદાચ થઈ ગયા હશું. આઈ હોપ કદાચ તો થવું જ છે ગાઈઝ અમારે પણ. તમે સમજો થોડુંક કે અમને છે ને ટાઈમ નથી મળતો, બહુ બધા કામ આવી જાય છે આડા. ખજૂર ખાવ શિયાળામાં, તું ખાઈ લે તોય ઘણું. વજન ઘટી ગયો છે કેટલો ખબર, કામ કરીને મારો 3 કિલો વજન ઘટી ગયો છે. અને આનો એઝિટીસ છે ને, એનો તો એઝિટીસ છે, વાંધો નથી, પણ મારો 3 કિલો ઘટી ગયો છે. એ પાછો કવર કરશું, પણ બધું કામ પતી જાય પછી. બ્લોગમાં બન્યા રહેજો અને જે લોકો નવા છે સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે ટ્રાવેલ આજે કરવાનું છે આપણી રામપ્યારી વેગેનારમાં. જો ગાઈસ કોણ આ રીતે કોઈ ખાય, શું હે બતાવી તો એમાં ખાઈ ગઈ. આજી હે ને આ મમરી જેવું, એ આમાં ભરીને પછી આમ જીભેથી ખાય, હાથે ન અડાડે. બોલો છે કોઈ અજાયબી આ અમારે જો વન એન્ડ ઓનલી. હાથ કામ બગાડે. એક તો અહીંયા કામ કરે, મારે અહીંયા રાખવું પડે કામ આવે તો. કમેન્ટ કરો ગાઈસ કોઈ છે અજાયબી કે આ એક જ છે અમારે 1 પીસ. તો ગાઈસ મારે કામ પતી ગયું અને દેવાંગનો હજી કોલ ચાલુ છે. તો આપણે આ બધો સામાન છે ને કારમાં ગોઠવી દઈ, ત્યાં સુધી મને કોલ પતી જાય. જાજો નથી, આ 2 થેલા, એક પાછળ ટીંગાડ્યો ઈ મેકબુક બેગ તો ટાણે જ લેશું. એટલે હું મૂકી આવું ફટાફટ, એટલે એટલું પોછું. જોઈ લે આપણી અટેચ પાર્કિંગ, પર્સનલ પાર્કિંગ.
આમ તો જો સામાન વધુ જવું જોઈએ કેમ રસ્તામાં ગોઠવો પડશે. ચલો ને ફટાફટ લેતા આવીએ હવે. ચલો જો રેડી થઈ ગઈ છે આપણી મેડમ. માંડ ભાઈ તો કાં કોલ. ત્યાં જાવ હોય ને ત્યારે બહુ કામ હોય. બાકી ઓછું હોય, આજે જ વધારે હતું. કોલ જ હોય ક્યાંક જાવ હોય ને ત્યાં દર વખતે. અમારે અહીંયા છે ને ગાયો છે. જૂના ઘર પર ગાયો નહોતી તો કાલે અડદની દાળ ને રોટલો બનાવ્યો હતો તો ગાય માટે લઈ લીધું છે કેમ કે હવે ઘરે તો હશું ને 2 દિવસ તો બગડી જશે. જો રોટલા ને એવું જે બનાવ્યું હતું ને ભેગું લઈ લીધું. રોટલી ને રોટલા. નવા ઘરે આવ્યા પછી પહેલી વાર ઘરે જાય છીએ અમે, બરોબર ને? નવા ઘરનો રેગ્યુલર લોક તો હજી આવ્યો જ નથી. હવે આવશું ને પછી, બરોબર. ચલો અત્યારે પાર્કિંગમાં બહાર નીકળીને કાર્તિકને કોલ કરી દઈએ. ગાય અહીંયા જ ઊભી છે. પેલા સીટ બેલ્ટ બાંધવા દે. મારું કહું બધુડી વાહે છે કે આગળ આવી છે ઊભી. બીવે પાછી તો. ચાલો ગાઈસ, ગાયને ખવડાવી દીધું. હવે આપણે ભાગીએ. આ તો બીજી આવી પાછળ જો. હવે એક ને અપાઈ ગયું બિચારી. અને હા, રસ્તામાંથી કાર્તિકને એને તેડવાના છે કે કંપનીની નજીકથી. ચલો કોલ કરી દઈ. ચલો ગાઈસ પહોંચી ગયા. અહીંના આવે બેટરા. મેટ્રો એટલી આગી પહોંચી ગયા છીએ કાર્તિક ને તેડવા માટે. હાલીને આવે છે ને? હા, એ આવે. થોડાક રિક્ષા આગા ઉતારી રહી ગયા. પાછળ રાખી દો ને. હાલ તું હાંકવાનું ચાલુ કરતા બે જા. હાંકવાનું ચાલુ, ઊભા નહીં ગયા. ચાલો નીકળીએ. નીકળી ગયા ને હવે હાલો નક્કી કરો ક્યાં જમવું, હું જમવું. હમણાં આવી જાય. તમે કયો તમારા લોકોને શું ખાવું છે? જોઈ લ્યો ગાઈસ, મિનિટ છે એટલે 70 થી વધુ તો હાંકી નહીં શકીએ અમે. ધીરે હાંકવાની જ બોલો ગાડી. રાતે કદાચ 2 કે 3 વાગે પહોંચશું. અમદાવાદની બહાર નીકળતા જ અમારે હજી 7 વાગી ગયા. તો ગાઈઝ પહોંચી ગયા છીએ. વચ્ચે હોટલમાં બ્રેક લીધો છે અને આ વખતે નવી જગ્યાએ લીધો છે, એસએન હાઈવે ફૂડ મોલ. તો HFM છે ને એની સસ્તી કોપી લાગે આમ તો, કેમ કે એટલે સારું છે. એમાં લાપીનોસ છે પણ HFM ઉપર એસએન લગાડી દીધું, પણ એનાથી સારું ડેકોરેશન છે. આમ જો આવ્ય હો. જય ગણપતિ દાદા. તો ઓર્ડર છે ને અમે કોલમાં જ આપી દીધો હતો તો અહીંયા આવ્યા ને તો જો રેડી હતું તો આવી ગયા છીએ. જોરથી બોલો, ગીત બીત વાગે. તો રેડી હતા ને તો અહીંયા આવી ગયા છે લઈને અને આને તાણે જઈ કે મારે જેકેટ જોઈએ છે. નીચે ઉતર્યા ત્યારે પૂછ્યું હતું તો કે મારે હાલશે, પણ હાલશે એવું હતું. પણ અહીંયા તો મેં તો ઓલું પહેર્યું છે, મને ના લાગે ઠંડી એટલે મેં કીધું તું કે છે ઠંડી. ચાલો ખાઈ લઈએ. અહીંયા જોઈ લે. આ ભાઈ જો અહીંયા ટીંગાય કેવા. તો હવે ઓર્ડર દઈ તો દીધો કોલમાં, પણ થયું એવું કે કંઈક અલગ પિઝા આવ્યા છે. એનો બેઝ જો હોય ને સાવ પતલો આવ્યો છે. તો ઓલા બે ભાઈઓ જો કંઈક કરવા ગયા, હવે ખબર નહીં શું કરીને આવે. આ એક પાછા આવ્યા, યો કાંઈ ન કરીને આવ્યા, એ પાછા આવ્યા. એ એવું કહે છે કે ઓવર કુકડ હોય ને તો એ થોડો જાડો થઈ જાય કે આ કે બરાબર આખી કચ્ચા નહીં ને કચ્ચા નથી કે બરાબર જ. ચાલો ખાવા માંડો થોડું. આટલા મન લાગે પેટ નહીં ભરે તો બીજો મંગાવવો એને પડશે. હે ને નાખ્યું હે ઓછું માથે હા એવું લાગે છે. મને cheese લાગે ને આમાં એવું નહીં પેટ ભરાય. હા બીજો મંગાવો છો. જોયું જા. ચલો દાબી લીધું. હવે પાછા જઈએ. હજી તો આ લીમડી પેલા આવ્યું છે, લીમડી હજી ન થયું. બોલો કેટલા વાગ્યા? મને લાગે 2-3 વાગે પહોંચશે ઘરે. વાગ્યા કેટલા ખબર નહીં. હવે વાગ્યા હે હવે જોઈ કેટલા વાગે. આજે એવું લાગે કે 2 ઉપર થાય, 2 કે 3 વાગશે ઉપલેટા પહોંચતા. શું ગયા? હા હાલો, હવે ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે.
તો ગાઈસ ચોટીલા પહોંચી ગયા અને 10:30 વાગી ગયા અહીંયા નહીં હજી તો રાજકોટ આવશે કલાક પછી એટલે વિચારો ને કે 12 આસપાસ તો હજી રાજકોટ પાર કરશું તો 2 તો પાકા જ છે ઘરે પહોંચવામાં હવે જોઈ કેટલા થાય છે તો એમાંથી 2 તો આવ્યો હવે અને આ ઘરે વાત ચાલે છે થેલા આરો થેલા અને અહીં વચ્ચે દેવાંગી પીસાઈ ગયો બિસારો ભાઈ ટાલી ઉપર છે હવે ટાલી ઉપર કઈ બી કોઈ દી કોઈ ગાડી અટકાઈ જા અટકાડા દયો ફટકાર દે આ નોક લાગે છોકરી જવાનો બોલો હા લાંબા હું બોલો આ ગલી થાય એ તો હું થાય ગલી થાય કઈ ગલી હા કઈ ગલી હા ગલી કેમ થાય અરે કઈમાં ગલી કઈ થાય હે હમણાં કહું તને ગલી થાય એવું સાંભળ્યું મેં આ ગલી એકવાર ગલી કેવી હોય હે જો તને શું થાય હે કાંઈ નહીં ઊભી તો તને શું થાય ગલી થાય કે ગલી થાય ગલી કરે હાલો એને 2 વાર કરી સસરા એવી આપણે તો વટ જ છે ઘર ભેગું થાને ભાઈ જમઘોડી ખારી થઈ એમ કે છે જમકુડી ખારી થઈ ગઈ મસ્તીમાં ખારી થઈ ચલો ભાઈ જોઈએ થાન અહીંયા પહોંચે છે ઉપલેટા ને હા રાજકોટ પછી તો તમને ખબર જ છે આપણી કહાની ચાલુ થઈ ગયા પુલ વાળી તો જોઈએ હવે કેટલાક પુલ થયા છે હવે કેમ કે 2 મહિના કદાચ થઈ ગયા છે ગયા નથી 2 મહિના ઉપર જોઈએ ચલો 5 મિનિટનો વિરામ 5 મિનિટનો બ્રેક ભૂલી ગઈ ત્યાં તો બોલો તો ગેસ પહોંચી ગયા છીએ અત્યારે છે ને અહીંયા ગોંડલ વટી ગયું છે ફરી ગયા પછી ક્યાંય ગોંડલ વટી ગયું છે જેતપુર આવ્યું નથી હાલો ચાનો બ્રેક લઈ લઈ ને એ બાને ગાડીને થોડોક કોક મળી જાય અને હા 12:30 થયા છે હજી તો જેતપુરે ન થયું એટલે હજી કલાક ઉપર પાકું એટલે 2 તો ગણી જ લેવાના હાલ વાલો ચા પી જાય ક્યાં રાખીશ ત્યાં અચ્છા ચા પેલી જી ટાહડીમાં ઠંડી લાગે ભાઈ ગયો તો જેકેટ નથી પહેર્યું એટલે ચાલો હવે થોડોક હજી 5 મિનિટ આરામ કરીએ કે ચામાં તો વાર ન લાગી પછી નીકળીએ ઠંડી તો સારી એવી છે આ બાજુ આવ્યા એમ વધારે અમદાવાદમાં ઓછી છે અહીંયા બહુ છે ચાલો અંદર જ બેસીએ ચાલો ધોરાજી સીએનજી પૂરી લીધું હાજો ચાલો ડાયરેક્ટ ઘરે જઈને જ મળીએ તો શું તો સુઈ જ જાવું પણ ફટફટ ઘરે પહોંચીએ જોઈએ વાતો ના વડા અમુક વાર તો ઘરે પહોંચીને એટલી વાતો કરે કલાક વાતો કરતા હોય વાત એટલે આજ તો સુઈ જાય કે સુઈ જવું ના હાલે અડધી કલાક પહેલા કંઈક ખોલીને કોઈ ના હોઈ જાય અને આજ છે આપણે અત્યારે ડ્રાઈવર ચલો ઘરે પહોંચીને મળીએ બીજો કોઈ બ્રેક આવશે નહીં હવે ઉપલેટામાં એન્ટ્રી તો કરી દીધી આજે નીંદરમાં ઉઠીએ જ જોઈ લે બાપુનું બાવન પહોંચવા આવ્યા ને પછી જો ઉતારી છે ઉઠશે નહીં ને તો ડાયરેક્ટ અમે ઉઈ જાવું ઉતરી જાય કે વાગ્યા છે 2 ઉતરો કેવું બેગ લેવાનું નાઇટ ડ્રેસ વાળું વચ્ચેનું એક લઈ લ્યો છે હાલો હે હોઈ જા બધા ક્યાંથી આજે તો વાતું વડા કરશે ને 2 વાગ્યા હા હટકી જય શ્રી કૃષ્ણ હારું ને ચાલ બીજો વાત બંધ કરી દો
ઉપરથી કાઢવા જાય. ઉપર ક્યાં કાઢે 10 ઓઢવાના જોઈતા. પંખો ચાલુ હતો. હા ગાઈડલું માથે નાખ દઉં. 2 ને ફીટ 2 વાગે પહોંચ્યા. અંદર આમ 5 મિનિટ થઈ. એકલો આવે ભાઈ કતો કોઈ દોઢી મને પૂછી લાવ કેટલા પૂછે. લે કે નાસ્તો કરે ચાલુ ભાઈ હા મોઢું બોડું તો બધાય હાથ પગ આમ ચાનમાં જવાનું. બહારથી આવ્યા હોય તો હાલો કાલ બપોરનું મેનુ કહી દેજો. ઓલી ઊંધિયું ખાવું હોય તો ઊંધિયું છે. આ રસ્તામાં જ કહેવાય હે? કે મારે ઊંધિયું ખાવું છે. પણ અમારે હમણાં મંગળવારે જ છે અમારે કલાક જા હે હજી 2 ના 3 વાગશે પછી હું હે બધા. આ જો ને 2 સેમ ટુ સેમ ટાઈટ. તો તમને જ લાગે મનાલીને થર્મલ પહેર્યા તોય ઠંડી લાગે. જો ખાવા પીવાનું ચાલુ કર્યું છે 2 મોઢા શેરડી ખાય છે આવું બધું અને વાગ્યા છે 2:15 વાગે ખાવા પીવાનું ચાલુ છે. પપ્પાને જ પૂછી એમ કે સવાર પડી ગયો નથી. હે પપ્પા સવાર પડી ગયું તમારા? હવે નથી સુવાનું? આપણે રાત પડી હતી પપ્પાને સવાર પડી ગઈ. પપ્પા 8:30 વાગે સુજે તો હવે એમ કે હવે નથી સુવું, હવે હું ઉઠી જાઉં. બોલો માલા કાલે જો 2:45 ઉઠી ગયો ને પાછો ઉઠતો હવા તેને ઉઠી ગયો પછી 2 વાગી ગયા એટલે ન લાગે કે વહેલું છે. 2 વાગે ઉઠી જાય. શીખો 2 વાગે ઉઠા 2 વાગે હુએ. હુઈ જતો પોણા 3 થયા. આય આમ જગ્યા છે હુઈ જાને તઈ એના કરતા મજા આવશે. હલે હુઈ જા. અરે ટાઈટ રાખ દીધું. આ ઓલું રૂમ છે મારું એમ નીકળે એક અહીંયા અને હું હુઈશ અહીંયા સોફામાં. હું આખી ભેગી આવી ગઈ પણ નીકળું નહીં. ઊંધેથી કાઢી. અરે માર મસ્ત ગોઠવેલું હે. હુઈ જા છાનાવાના 2:45 સવાર ઉઠવામાં મત નહીં. અલાર્મ તો મૂકજો ન કર 11 વાગે જાય. નમસ્કાર થઈ જાય પછી જવાનું. પપ્પા ઉઠી ગયા હાલો આપણે હુઈ જઈએ. ખાવાની સ્નાન કરીને પછી ચા નાસ્તો નાના છોકરાને ન પહેરે. ટીવી જોવાનું થોડી વાર. મફલર હાલો આપણે અહીંયા હુઈ ગયા. આ વાળું ભાઈ હુસ ને હા બસ હવે હુઈ જા તો તોય પાછો અવાજ નહીં તું અવાજ નહીં. હાથ બાર લાગે નહીં જા શું કાઢે સ્કીલ ખોડી હુઈ જા હુઈ જાવ ને ઓડલે માથે લોગનો દીકરો. 3 વાગ્યા હુઈ જાય ને 3 વાગ્યા તો એ ફ્લેશ બંધ કરી ને હવે ઉઠી લે માથે માથે ઉઠ્યો. હું ટીવી જોતી હતી એમ તો તાર પપ્પા ઉઠીને સુતા હું ટીવી હેલે તું માથે ઓડલે. હા ગાઈસ હું ઉઠીને હુઈ જાઉં છું. હે કઈ નહીં તને નથી કરતો હું તો ઉઠીને હુઈ જાઉં છું આમાં ગાઈસ ને હા બંધ કરી ને માંડ ખોલું આમ તામ હું હટાણ હે આને કહેતો પપ્પા અરે ફ્લેશ ચાલુ કરે ઘડીએ ઘડીએ હું જાઉં છું હુઈ જાઉં હાલો માથે ઓડલે. ઉઠવાની ઓલે ઉતાવળ કરતા નહીં હું કેવો અહીંયા વળી પાછી લાઈટ કરું તું કંઈક બોલસ તું. મારે ઉઠવાનું સવારે હાલો હાલો ગાઈસ સબસ્ક્રાઇબ કરી દેજો. ગુડ નાઇટ મળીએ કાલે બાય. હવે તમારું તો આમાં જ છાડ દો.